ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, જય વરદાયમાં. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. આજે પૂનમ છે અને આજે ચંદ્રગ્રહણ છે, 2 છે. એટલે પહેલાં બધું કામ પતાવીને પછી આપણે મંદિરે જવાનું છે, તો દર્શન કરીએ પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. તારે કે રૂપાલ જવાનું છે એટલે અને ફટાફટ કામ પતાવી પછી રૂપાલ જઈ પછી એક કામ છે, પછી તમને થોડા દિવસ પછી બધું સારું થઈ જાય પછી તમને કહીશું, બરાબર? એટલે એવું છે. અને જો ચલો બહારનો નજારો જોઈએ. બહારનો મસ્ત નજારો છે. અને આવું કોણ કરે છે બે કોમેન્ટમાં જણાવજો, કે અમે ઉનાળો આવ્યો ને એટલે રોજ પાણી થોડું સવારે થાય ને એટલે મસ્ત થઈ જાય ને એટલે બહુ મજા આવી જાય. પાણી એકદમ ઠંડુ ઠંડુ હોય અને પર થરો હોય એટલા માટે મનોજ કહે છે. અને પછી મળીએ, ચલો થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ. 10 વાગે છે, બ્લોગ બનાવીએ છીએ. તો જો સબ્જી લઈને આવી ગયા. રૂપેલ કહેતા તો થોડી હું કાંઈ બોલી નથી પણ ક્લિપ બનાવી છે તો તમે જોઈ શકશો, જોજો. અને હવે ફટાફટ કામ પતાવી દેજો, બધું બાકી છે. અને પહેલાં એમનો ફોન જ આવ્યો નથી એટલા માટે તમે પછી તમને કહીશું. અને ભૂખ લાગી છે મમરા ખાવાનું, તમે થોડા મમરા કહીએ પછી કામ બતાવીએ પછી આપણે કન્ટિન્યુ કરીએ. જો સબ્જી લાવે છે પછી બધું મૂકવાનું હોય એટલા માટે. તો આજે 2 વાગે ચંદ્રગ્રહણ છે એટલે બહાર નીકળવાનું જ નથી એટલા માટે. ચલો થોડી વાર મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. આ મમરા ખાવા. તો જય શ્રી કૃષ્ણ. કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. અને શું કહેવાય કમેન્ટમાં જણાવજો. થેપલા ખબર જ છે, થેપલા બનાવવાના છે દહીં. તો પ્લીઝ આવજો જમવા. એને થેપલા ભાવતા બધે જમવાનું. થેપલા તો ગુજરાતીવાળાને બધાને ભાવે છે થેપલા તો પ્લીઝ આવજો. ચલો પછી મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો 6:30 થાય છે. મેથી વેણવા બેસી ગયા છે. પ્લીઝ કોણ મેથી બનાવી કોમેન્ટ કરજો. અમે તો મેથી બની આજે તો થેપલા બનાવવાના છે. થેપલા બનાવી ફોજે બનાવી કે જે બનાવીએ તો એવું છે. ચાલો બધું પતાવી અને પછી આપણે કન્ટિન્યુ કરશું. જો કપડાં સુકાય છે અત્યારે તો. અને મેથી વેણવા બેસી ગયા છે. આવી રીતે મેથી સુકવણી કરે છે કોણ કરજો. અહીંયા 20-500 મળે છે, 20-500 સુરતમાં. અને ત્યાં અમદાવાદમાં 10ની જોડી એવી રીતે મળે છે. અહીંયા અમને 20-500 એવું કરે એવી રીતે બેન લાગે. ચાલો મળીએ થોડી વાર પછી.
ચલો જય શ્રી કૃષ્ણ. બેડ છે, આ રૂમ છે, આ બીજો રૂમ છે, આ હોલ છે, કારણ કે આ સબ્જી લાવ્યા છે એ બધી ફિનિશ કરવાની છે. વાસણ પડ્યા છે એક બાજુ, એટલે ફટાફટ કામ પતાવી પછી આપણે કન્ટિન્યુ કરશું બ્લોગમાં. કારણ કે રસોડું બધાની કોઈ જરૂર નથી કે એટલે બધું ગંદુ પડે છે. ગંદુ એટલે બધું શાકનું કાકરીનું જ છે, બીજું કંઈ હોય નહીં. ચલો પછી આપણે કામ પતાવી પછી આપણે કન્ટિન્યુ કરશું. આજે મારા માસી આવી ગયા છે એટલે મારા માસીને જમવાનું કીધું હતું, પણ મારી માસીએ ના પાડી કે અત્યારે જમવાનું નથી. પણ જોઈએ રાત્રે કરશું, કંઈક તો કરશું જ. એટલા માટે ચલો આપણે મળશું થોડી વાર પછી. જય શ્રી કૃષ્ણ બધાને. 10 વાગ્યા છે અને વિડીયો બનાવવા જઈ રહી છો. તો હવે જો અમે બર્થડેમાં જઈને આવ્યા, પછી મેં શું આખો દિવસ કર્યું એ પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. કાલે એક નવા બ્લોગ સાથે અને માસીના આપણે બ્લોગ બનાવીશું. માસી શું કરે છે શું નથી કરતા. કાલે તો ફૂલ ઊંઘ આવે છે. હવે તો સૂઈ જઈએ. વહેલું ઉઠવાનું છે. આજે 6:30 ઉઠ્યા હતા, 6 વાગે એટલે ઊંઘ ચડી છે. તો પ્લીઝ મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, જલ્દી સબસ્ક્રાઈબ કરો. બાય, જય શ્રી કૃષ્ણ. કાલે એક નવા બ્લોગ સાથે, એક નવી સવાર સાથે. કાલે બુધવાર જ હશે, એટલે બુધવાર અને કાલે ધૂળેટી છે એટલા માટે. ચલો જય શ્રી કૃષ્ણ. બાર કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે સબસ્ક્રાઈબ જ કરતા નથી એટલે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો જોતા રહો, કોમેન્ટ કરો અને કેવો લાગે મારો વિડીયો એ જલ્દી શેર કરી દો. બાય, જય શ્રી કૃષ્ણ.